નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર। માંજલપુર પોલીસે વ્યાજખોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। માંજલપુર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માટે નીકળેલા હતા। તે દરમિયાન જાણવા મળેલ કે બજાણિયાવાસમાં એક અસ્થિર મગજના દીકરા તથા તેની માતાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં આ કામના આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલા અને પરત આપી દીધા હતા। તેમ છતાં વ્યાજની માંગણી કરી માતા પુત્રને હેરાન પરેશાન કરતા હોવાનું જાણવા મળ્યું હતું, જે બાદ આ કામના આરોપીને તાત્કાલિક પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વધુ તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, વડોદરા। ફરિયાદીએ આરોપીઓ પાસેથી પહેલાં 70,000 અને ત્યારબાદ 30,000 અને એમ કુલ અત્યાર સુધી 1,40,000 રૂપિયા વ્યાજે લીધેલા હતા। આરોપી જે છે પોતે વ્યાજનો ધંધો કરે છે અને વ્યાજનું લાયસન્સ ધરાવે છે। આમાંથી અમુક પૈસા એમણે પરત આપેલા, પણ તેમ છતાં જે આરોપીઓ છે એ એમની પાસેથી સતત વ્યાજની ઉઘરાણી કરતા રહેતા અને તારીખ 14/7ના રોજ રાતના 9 વાગે નરેન્દ્ર દાવા ફરિયાદીના ઘરે આવીને તેમના દીકરાને માર મારવાની ધમકી આપીને જતો રહ્યો અને ત્યારબાદ એના ઘરમાં ફરિયાદીનો જે માનસિક રીતે દિવ્યાંગ દીકરો છે એને ઘરમાં પૂરીને બહાર તાળું મારી દે। તો આ મુજબની ફરિયાદ રમીલાબેન બજાણિયાની આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 127(2) અને મની લેન્ડિંગ એક્ટની કલમ 40, 42 અને 44 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે। આ ઉપરાંત અન્ય એક ગુનામાં રાયસિંગભાઈ પારગી ફરિયાદી છે, જેમાં પણ વ્યાજ લગતની રજૂઆત હોય ગુજરાત સરકારની વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશના ભાગરૂપે આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં 2 ગુના વ્યાજના દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી।